Hello students, welcome in the class. In the last lecture we had started persuasive writing, right? તો આપણે ગયા લેક્ચરની અંદર persuasive writing છે સ્ટાર્ટ કર્યું હતું. અમુક મુદ્દા છે એ આપણે એમાં જોયું હતું, એની જે વ્યાખ્યા છે એનું મિનિંગ અને ડેફિનેશન આપણે જોયું હતું, રાઈટ. પછી એના જે 3 પાર્ટ્સ ઓફ persuasive writing છે એની આપણે વાત કરી હતી, ઇથોસ, લોગોસ, પેથોસ, રાઈટ. પછી બીજો મુદ્દો હતો એક્ઝામ્પલ ઓફ પરસ્યુએસિવ રાઇટિંગ. એની એક્ઝામ્પલ જોયું હતું કે ટીવી, રેડિયો, લેટર્સ, ન્યૂઝપેપર. અને છેલ્લું એના પછીનો જે મુદ્દો હતો પરસ્યુએસિવ રાઇટિંગ એના ઓબ્જેક્ટિવ્સ, એના હેતુ, એના વિશે આપણે ચર્ચા કરી હતી કે શા માટે પરસ્યુએસિવ રાઇટિંગ છે એ જરૂરી છે, રાઈટ. નેક્સ્ટ હવે આપણે અહીંથી આગળ ભણશું, એના અલગ અલગ હજી મુદ્દાઓ છે. તો ફોર્થ પોઈન્ટ છે પરસ્યુએસિવ રાઇટિંગ કી ફીચર્સ એન્ડ ટેકનિક. એના જે ફીચર્સ છે, બરાબર, આજકાલ ફીચર્સનો જમાનો છે, તમે મોબાઈલ લ્યો છો એની અંદર પણ ફીચર્સ છે એ જોઈને લ્યો છો, તો એની ટેકનિક શું છે, એના ફીચર્સ શું છે એ જાણીએ આપણે. તો કી ફીચર્સ એન્ડ ટેકનિક ઓફ રાઇટિંગ ટુ પરસ્યુએડ આર લિસ્ટેડ બિલો. તો ઘણા બધા એના ફીચર્સ છે, જુઓ આમ જુઓ, લોટ્સ ઓફ. તો એ છે તમારે જે સમજાવવા માટે કયા કયા ફીચર્સની જરૂર પડે, તો એ છે ઇમોટિવ વર્ડ્સ, બરાબર, એવા શબ્દો કે જે મોટિવેશન આપે, બરાબર. પછી રેટોરિકલ ક્વેશ્ચન્સ, એવા ક્વેશ્ચન કે જે ખરેખર તમને રિલેશન, બરાબર છે, અથવા તો સામેવાળી વ્યક્તિ છે, બરાબર, એને એ મૂંઝવણતા પ્રશ્નો હોય એવા સ્ટેટિસ્ટિક, આંકડાકીય માહિતી આપવી પડે. ક્લસ્ટર ઓફ 3, બરાબર છે. તો આગળ આપણે જોયું કે જે 3 મુદ્દાઓ છે, પેથોસ નહીં, બધાનું મિશ્રણ હોવું જોઈએ, હ્યુમર હોવું જોઈએ, રાઈટ. એક્ઝાઝરેટેડ, હાઇપરબોલે, બરાબર, આ એક હાઇપરબોલે છે, અતિશયોક્તિ અલંકાર છે, બરાબર, કે ભાઈ એની અંદર એટલું બધું અતિશયોક્તિ દર્શાવવું જોઈએ, વધારે પડતું. કેચી ફ્રેઝીસ એન્ડ સ્લોગન, એવા સ્લોગન એની અંદર હોય જે તમને કેચ કરે, મતલબ તમને આકર્ષણ પેદા કરે. કોન્ટ્રાસ્ટ એની અંદર હોવો જોઈએ, બરાબર છે. પછી એને ડોટેડ્સ, પછી એની અંદર એવા શબ્દો હોય જે તમને જોઈ, અથવા તો એવા ચિત્રો હોય જે જોઈને તમને આકર્ષણ ઊભું કરે. મોટિવેટિવ પિક્ચર્સ હોય. પ્લે ઓન ધ રીડર્સ ગિલ્ટ, કે વાંચનારને છે, બરાબર, ઘણીવાર એ વાંચીને એમ ગિલ્ટ પેદા થઈ જાય કે ભાઈ ના, મારે કરવું જ છે. શોખ ટેક્ટિક્સ હોય કે જેનાથી એવી એક વસ્તુ તમને આપવામાં કે શોખ લાગી જાય કે ઓહો આવું છે, અને એને વાંચવા માટે રીડર છે એ ઉત્સુક થાય. જો તો આ બધા એના ફીચર્સ છો જે તમે એડવર્ટાઇઝ અત્યાર સુધી શું હતા કે તમે જોઈ, તમે એના તરફ આકર્ષાતા હતા, તો આ બધા એલિમેન્ટનો ઉપયોગ કરે છે. ફોર્સફુલ ફ્રેઝિસ છે, બરાબર. પછી ચેટી સ્ટાઇલ છે, બરાબર, એવી સ્ટાઇલ કે જેમાં ચેટરિંગ, વાતચીત વધી જાય. પછી ક્રિટિસિઝમ, ધ ઓપોઝિટ ઓપિનિયન, પછી એનાથી વિરોધી જે મતવાળા હોય એના ઉપર ક્રિટિસિઝમ કરવામાં આવે. પર્સનલ પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવે, આઈ, મી, માય. પ્લે ઓન ધ રીડર્સ સિમ્પથી, સિમ્પથી એટલે દયા, એ તમારા ઉપર દયા કરવા માંડે રીડર, એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. રિપીટેટિવ ઓફ વર્ડ્સ, અમુક શબ્દ છે ને રિપીટ કરવામાં આવે. ફિગર ઓફ સ્પીચનો ઉપયોગ કરવામાં આવે, અલંકારનો ઉપયોગ કરવામાં આવે. મેક પોઝિટિવ પોઈન્ટ્સ, પોઝિટિવિટી, બી પોઝિટિવવાળા વાક્યો મૂકવામાં આવે. મેક નેગેટિવ પોઈન્ટ્સ, અમુક છે, બરાબર, એ નેગેટિવ પોઈન્ટ પણ મૂકવામાં આવે. પછી શોર્ટ સેન્ટેન્સ, નાના નાના સેન્ટેન્સ મૂકવામાં આવે. ઇમેજનરી ઉત્પન્ન કરવામાં આવે, એક તમને એક કલ્પનાની દુનિયામાં લઈ જાય. ક્વોટ રિલાયબલ સોર્સિસ, અને કોઈ જવાબદાર, કોઈ નામી સોર્સ હોય, બરાબર, એનું કોટેશન રજૂ કરવામાં આવે. તો દેર આર લોટ્સ ઓફ કી વર્ડ્સ or key features and technique that they are using in the advertisement mostly, right. તો આ બધી છે એ પરસ્યુએસિવ રાઇટિંગનો એક નમૂનો છે, જે આટલું બધું તમે એમાંથી કોઈ પણ ઉપયોગ કરી અને સામેવાળી વ્યક્તિને પરસ્યુ કરી શકો, સમજાવી શકો, રાઈટ. તો પરસ્યુએસિવ રાઇટિંગની આ એક ચોથો મુદ્દો છે. નેક્સ્ટ છે 5th મુદ્દો છે જે પરસ્યુએસિવ રાઇટિંગનું છે સ્ટ્રક્ચર અને લેઆઉટ. એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, એનું લેઆઉટ કેવું હોવું જોઈએ, રાઈટ.
તો ધ મોસ્ટ કોમન વે ટુ ઓર્ગેનાઇઝ યોર પરસ્યુએસિવ રાઇટિંગ ઇઝ, સૌથી કોમન વસ્તુ તો એની આપણે વાત કરીએ તો જો 3 મુદ્દા આપ્યા છે. એનું સ્ટ્રક્ચર કેવું હોય, પરસ્યુએસિવ રાઇટિંગ અને કી એલિમેન્ટ ઇન્ક્લુડેડ, જેની અંદર કી એલિમેન્ટનો ઉપયોગ કરી શકાય. સ્ટ્રક્ચરની આપણે અત્યારે વાત કરીએ છીએ. તો પહેલું છે ઇન્ટ્રોડક્શન. તો પરસ્યુએસિવ રાઇટિંગમાં શું થાય, તો કે રાઇટ અ સ્ટેટમેન્ટ ધેટ એક્સપ્લેન ધ કેસ ધેટ યુ વોન્ટ ટુ આર્ગ્યુ. સૌથી પહેલાં પરસ્યુએસિવની અંદર, રાઇટિંગની અંદર, ઇન્ટ્રોડક્શનની અંદર તમારે એક એવા કેસની વાત કરવાની છે કે જેના ઉપર તમારે આર્ગ્યુમેન્ટ કરવાની છે, રાઈટ. હવે એમાં તમે એલિમેન્ટ કયો ઉપયોગમાં લેશો, તો કે ક્લિયરલી સ્ટેટ ધ ઇસ્યુ એન્ડ પોઝિશન. એમાં તમારે કાંઈ નહીં, સીધો ઇસ્યુ છે એ કહી દો કે ભાઈ આ મુદ્દો છે, સ્ટાર્ટ ત્યાંથી કરીએ. પછી પોઈન્ટ 1, એમાં પરસ્યુએસિવ રાઇટિંગનો ઉપયોગ શું કરશે, તો કે સ્ટેટ યોર ફર્સ્ટ પોઈન્ટ એન્ડ એડ further detail, explanation, evidence, examples. This is called elaboration. તમે એને એલેબરેટ કરો, મતલબ સમજાવો. તમારો પહેલો પોઈન્ટ મૂકો, એના એક્ઝામ્પલ આપો, એના એવિડન્સ રજૂ કરો, તો એમાં વિશે ઘણું બધું તમે કહો, બરાબર. આ પરસ્યુએસિવ રાઇટિંગનો નમૂનો છે. હવે એ દેવા માટે તમે એલિમેન્ટ કયું વાપરશો, તો કે gives an opinion, supports with fact and reason. તો એલિમેન્ટ એટલે બે સરખું જ થઈ ગયું. તો એલિમેન્ટની અંદર તમારે એવા હકીકત, એવા રીઝન, કારણો આપવાના છે, ફેક્ટ્સ રજૂ કરવાના છે, રાઈટ. તો સેકન્ડ પોઈન્ટ ઇઝ સ્ટેટ યોર નેક્સ્ટ પોઈન્ટ એન્ડ એડ સમ એલાબરેશન. પછી તમારો બીજો પોઈન્ટ રજૂ કરો, બરાબર. ટેક ઓપોઝિટ વ્યૂઝ ઇન ટુ અકાઉન્ટ, બીજાના વ્યૂ લ્યો. જો આ પ્રેઝન્ટેશન માટે જરૂરી છે, પરસ્યુએસિવ રાઇટિંગ છે, આપણે પ્રેઝન્ટેશનમાં ઉપયોગ કરીએ છીએ. પછી સ્ટેટ યોર ફાઇનલ પોઈન્ટ એન્ડ ડોન્ટ ફર્ગેટ ધ એલાબરેશન. પછી તમારો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે તમે તમારો જે પોઈન્ટ રજૂ કરો એને એલેબરેટ કરવાનું ભૂલો નહીં, એને સમજાવો, એને એક્સપ્લેન કરો, બરાબર. એના રીઝન આપો. એલેબરેટ એટલે એને રીઝન આપવાના, એના ઉદાહરણ આપવાના, એવિડન્સ આપવાના, રાઈટ. તો એને એલેબરેટ કરવાનું ખાસ. યુઝ સાઉન્ડ, લોજિક એન્ડ ઇફેક્ટિવ લેંગ્વેજ. અને એના માટેનું લેંગ્વેજ એલિમેન્ટ કયું વાપરશો, કેનો ઉપયોગ કરશો, તો સરસ મજાની મીઠી, સાદી, સિમ્પલ, ઇફેક્ટિવ, લોજિકલ લેંગ્વેજનો ઉપયોગ કરો, રાઈટ. અને લાસ્ટ એને કન્ક્લુડ, એનો અંત કરો. તો એની અંદર સમજાવવા માટે શું કરશો, તો કે રિમાઇન્ડ ધ રીડર ટુ યોર આર્ગ્યુમેન્ટ એન્ડ રિવ્યૂ યોર પોઈન્ટ. આખી આર્ગ્યુમેન્ટ છે એને રિવાઇન્ડ કરો કે મેં પહેલાં શું કીધું હતું, આ શું કામ થયું, વાય, બરાબર. પછી એને રિવ્યૂ તમારો આપો. વોટ ડુ યુ વોન્ટ ધ રીડર ટુ ડુ નાઉ. અને હવે તમે એને એ સમજાવો કે તમારે શું કરવું જોઈએ, સમજાવવા માટે કે તમે આવી રીતે એનું નિરાકરણ મેળવી શકો છો. તો કન્ક્લુડેડ બાય સમિંગ એટલે સમરી, એટલે શોર્ટ અપ, આખું સમરી રજૂ કરવાની. સમિંગ અપ રીઝન ઓર કોલિંગ ફોર એક્શન. અને બધાને સમજાવો, એનું કારણ આપો અને એને કહો કે કંઈક હવે તમારે એક્શન લેવાની જરૂર છે. તો આવી રીતે આનું સ્ટ્રક્ચર છે, એનું લેઆઉટ છે, તમે પરસ્યુએસિવ રાઇટિંગનું હોય છે, બરાબર. અથવા તો તમારે જો પરસ્યુએસિવ રાઇટિંગ છે, બરાબર, એને રજૂ કરવી હોય તો તમે આ રીતે રજૂ કરી શકો છો. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ રિમેમ્બર વાઇલ ઓર્ગેનાઇઝિંગ યોર પરસ્યુએસિવ ટેક્સ્ટ ઇઝ ટુ બી પોઝિટિવ એન્ડ ટેલ એવરીવન વાય યુ આર રાઇટ. સૌથી વધારે મહત્ત્વની નીચે જો નોંધ લખી છે, સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે તમારે જે ઓર્ગેનાઇઝેશન છે એને સમજાવવા માટેના જે શબ્દો છે એ હંમેશા પોઝિટિવ રાખો અને એને સમજાવો કે તમે શા માટે સાચા છો, રાઈટ. તો એ વસ્તુ મહત્ત્વની છે. તો ધીસ ઇઝ કોલ્ડ પરસ્યુએસિવ રાઇટિંગ, પોઈન્ટ નંબર 5. હવે 6th પોઈન્ટ આપણે લઈએ તો ક્લાસિફિકેશન ઓર પરસ્યુએસિવ રાઇટિંગ. ક્લાસિફિકેશન, છૂટું પાડવું. પરસ્યુએસિવ મેસેજ કેન બી broadly classified into 2 categories depending on their organization and layout. હવે જુઓ, ક્લાસિફિકેશનની વાત કરીએ આપણે, અલગ પાડવાની વાત કરીએ તો એના બે રીતે તમે એને અલગ પાડી શકો. એક છે ક્લાસિફાઈડ 2 કેટેગરીઝ. એક તો ડિપેન્ડિંગ ઓન ધ ઓર્ગેનાઇઝેશન ઉપર ડિપેન્ડ રાખે છે, અને એના લેઆઉટ. આ બે રીતે તમે એને અલગ કરી શકો. હવે ડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન, ડિડક્ટિવ અપ્રોચ, એને કહેવાય ડિડક્ટિવ અપ્રોચ. એમાં શું કરવાનું છે, તમારે ઓર્ગેનાઇઝેશનને ડાયરેક્ટ રિપોર્ટ કરવાનું છે, રિક્વેસ્ટ કરવાની છે. તો મેઇન આઈડિયા, યોર રિક્વેસ્ટ ઓર ક્વેશ્ચન. સો
સૌથી પહેલાં તમે રિક્વેસ્ટ કરો અથવા પ્રશ્ન પૂછો અથવા સ્ટેટમેન્ટ અથવા તો રીઝન અને કારણ આપો, ડાયરેક્ટ આપી દો, બરાબર. દેન એક્સપ્લેઇન એવિડન્સ. જો આપણે જે છેલ્લે કર્યું હતું સેમ વસ્તુ કરવાની છે. આપણે જે આની અંદર જોયું હતું, બરાબર, પર્સ્યુએસિવ રાઇટિંગ, એમાં કોઈ અલગ નથી. તમારું સ્ટેટમેન્ટ રજૂ કર્યું, દેન એન એક્સપ્લેન એવિડન્સ ડિટેલ નીડ ટુ ઓર્ડર દેટ યોર રીડર્સ કેન રિસ્પોન્ડ એક્યુરેટલી. તરત જ એનું રીઝન આપો, બરાબર, એની ડિટેલ આપો, એવિડન્સ આપો, જેનાથી તમારું જે રીડર છે એ તરત જ એનો રિસ્પોન્સ આપે. પછી છે કર્ટસી ક્લોઝ. એકદમ વિનમ્રતાથી, કર્ટિસી એટલે વિનમ્રતા, વિનમ્રતાથી એને ક્લોઝ કરો. પોલાઇટલી આસ્કિંગ ફોર વેધર ક્વેશ્ચન ઇઝ ડિઝાયર. પછી ધીમેકથી પૂછી લ્યો કે તમારો ક્વેશ્ચન છે બરાબર છે, જરૂરિયાતવાળો છે. ધીસ ફોર્મેટ ઇઝ યુઝ ફોર ધ રૂટીન. આવું આપણે રૂટીનમાં જો કે કરીએ છીએ, અત્યારે આપણે સમજીએ છીએ, લખીએ છીએ, પણ ખરેખર આ બધી વસ્તુ જાણવાની જરૂર નથી. આપણે ઓલરેડી આ બધી વસ્તુ આવી જ રીતે કરીએ છીએ. જ્યારે તમારે કોઈ કામ હોય, કોઈને સમજાવવું જો તમે આવું જ કરશો. તમે વિચાર કરજો, તમે આ જ સ્ટેપને ફોલો કરશો. મોર પર્સનલ રિક્વેસ્ટ વેન દેર ઇઝ નો નીડ ટુ કીપ ધ રીડર ઇન સસ્પેન્સ. જો તમારે રીડરને સસ્પેન્સમાં ન રાખવું હોય તો સીધે સીધું સસ્પેન્સમાં રાખવાનું જ નહીં, સીધું તમે એને પર્સનલી રિક્વેસ્ટ કરી શકો છો. સો ધ રાઇટર કેન યુઝ ઇમિડિયેટ અપ ફ્રન્ટ સ્ટેટમેન્ટ ઓફ ધ મેઇન આઈડિયા. તરત જ તમારો જે રીડર છે એનો રિસ્પોન્સ આપશે, સ્ટેટમેન્ટ આપશે, જવાબ આપશે, રાઈટ. બીજું છે ઇનડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન. એને કહેવાય ઇન્ડક્ટિવ અપ્રોચ. એક ઇન્ડક્ટિવ અપ્રોચ જેમાં તમારે ડાયરેક્ટ જે રિક્વેસ્ટ નથી કરવાની. એક્સપ્લેનેશન, બફરિંગ ઓપનિંગ. તમારે એક્સપ્લેન કરવાનું છે પણ શું છે, પૂરેપૂરી વાત નથી કરવાની, બરાબર. આપણે ઘણી વાર કહીએ કે આપણે વાત કરવી હોય પણ આપણે શું કરીએ, થોડી થોડી આડાવડી એના જેવી વાત કરીએ. બફરિંગ એટલે શું, વચ્ચે વચ્ચે ચોંટે. ડાયરેક્ટ વાત નથી કરવાની, થોડુંક ચોટતું, બરાબર, થોડુંક એને એવી વાત કરવાની એના જેવી વાત કરવાની. પછી મેઇન આઈડિયા, ભાઈ ધીમે ધીમે મેઇન આઈડિયામાં જવાનું. ધ કોર ઓફ યોર રિક્વેસ્ટ યોર કન્સર્ન. પછી તમે એને એવું દેખાડો કે આ જે વસ્તુ છે એનાથી મને અસર છે, હું આ વસ્તુને અસરકારક છે, મને આ લાગુ પડે છે, બરાબર. એવી તમે આડાવડી બીજી એને લગતી વાતો કરશો. પછી કર્ટસી ક્લોઝ, પછી ધીમે ધીમે પોલાઇટલી. તો પોલાઇટ એન્ડિંગ વિથ અ રિક્વેસ્ટ ફોર એન એક્શન. ધીસ ફોર્મેટ ઇઝ યુઝ ફોર મોર કોમ્પ્લેક્સ એન્ડ ડિફિકલ્ટ રિક્વેસ્ટ. તો પછી એને છેલ્લે એવું તમે કહો રિક્વેસ્ટ કે ભાઈ આમાં કંઈક આપણે કરવું જોઈએ ને આપણે આવું કરીએ ને દેટ ટાઈપ ઓફ ક્વેશ્ચન યુ કેન આસ્ક. તો આવું ક્યારે આપણે કરીએ છીએ, મોસ્ટલી જ્યારે કોમ્પ્લેક્સ ડિફિકલ્ટ કોઈ બાબત હોય ત્યારે આપણે આવું કરતા હોઈએ છીએ, રાઈટ. તો ધીસ ઇઝ ઓલ્સો અ પર્સ્યુએસિવ રાઇટિંગ, રાઈટ. અને વિચ આર નોટ રૂટીન ઓર ઓર્ડિનેટ એન્ડ ધીઝ રિક્વાયર મોર ઇફેક્ટ. તો એવી જે રૂટીનમાં ન હોય, ઓર્ડિનરી ન હોય, કોમ્પ્લેક્સ હોય, એવી બાબતમાં આનો ઉપયોગ કરવો જોઈએ. Here the main message is not stated directly and hence the writer must get the reader's attention first. તો અહીંયા જે ડાયરેક્ટ ક્વેશ્ચન, જે મેઇન મુદ્દો હતો એ ક્યારેય એમાં ઉચ્ચાર થયો જ નથી, પણ રીડર છે, બરાબર, એ એનું ઇન્ટેન્શન બરાબર સમજી જાય કે આ વસ્તુ કહેવા માગે છે, રાઈટ. તો 3 મુદ્દા આપણે આજે અહીંયા ભણશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આના જે નેક્સ્ટ મુદ્દાઓ છે એના વિશે આપણે ચર્ચા કરશું. ઓકે, સો સ્ટીલ દેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.